નમસ્કાર. વિષમ પરમાણુ એટલે શું? તો હાઇડ્રોકાર્બન શૃંખલા આપણે હમણાં ભણ્યા. તો આ હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા જે તત્વ છે, મેં તમને કાલે જ વાત કરી હતી કે આ આપણો મિથેન છે. તો આ મિથેનની અંદર આ હાઇડ્રોજન અહીંથી નીકળી જાય અને એની જગ્યાએ ક્લોરીન આવી જાય એટલે આ નવો પદાર્થ બની ગયો. આને ક્લોરોમિથેન કહેવાય. બરોબર. આ હેલોજન સમૂહ છે. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, આયોડીન, આ બધા. તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને બીજો આવી ગયો. બરોબર. એવી રીતના આ બીજો હાઇડ્રોજન પણ નીકળી જાય અને ક્લોરીન આવી શકે. તો આ જે તત્વો હાઇડ્રોજનનું વિસ્થાપન કરે આવા તત્વો એને વિષમ પરમાણુ કહેવાય. કહેવાનો મતલબ આ હાઇડ્રોકાર્બન સંયોજનોના એ મિત્રો છે. મિત્રો છે એટલે ગમે ત્યારે એના ઘેર આવી શકે. એટલા માટે અહીંયા ચોપડીમાં લખ્યું છે, તમે મારા મિત્ર બનશો. એટલે આ મિત્રો છે એના કે ભાઈ હાલ ભાઈ તું બહુ બેઠો જા ઘરે, તારી જગ્યાએ હું બેસી જાઉં એમ. તો એ વિસ્થાપન, એકની જગ્યાએ બીજાને આવવું, એનું નામ વિસ્થાપન. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. એને વિષમ પરમાણુ કહે છે. યાદ રાખજો, વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં જે શૃંખલા છે એમાં કાર્બનની સંયોજકતા બદલાતી નથી. કાર્બનની સંયોજકતા 4 જ રહે છે, પણ હાઇડ્રોજનની જગ્યાએ બીજું તત્વ આવી જાય છે. યાદ રાખજો કે વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં કાર્બન એટલે શૃંખલામાં કાર્બનની સંયોજકતા કહેવાનો મતલબ સંતોષાયેલી જ રહે છે, એટલે બદલાતી નથી. ઓકે. હવે કયા વિષમ પરમાણુ તરીકે છે? તો દાખલા તરીકે બરોબર, ક્લોરીન, બ્રોમીન, આ હેલોજન તત્વો છે એમ. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, આયોડીન વગેરે હેલોજન તત્વો, આ બધા વિષમ પરમાણુ તરીકે ઓળખાય છે. આ બધા એના ઘરમાં ઘૂસે છે કાર્બનના. બીજું ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે તત્વો. ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે તત્વો આ વિષમ પરમાણુઓ છે. યાદ રાખજો. તો આ વિષમ પરમાણુની વાત થઈ. હવે આપણે ક્રિયાશીલ સમૂહ જોવાનું છે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું
ઉદાહરણ આપો. ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. જરા બેટરી લો થાય છે એટલે જોતા રહેજો ભાઈ. હા, કઈ નહીં, એક જ મિનિટ, હું થોડું ચા લગાવી દઉં. ચલો, હવે વાંધો નહીં આવે. તો ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. આ વિષમ પરમાણુ જે જોડાય અને જે આખો સમૂહ બનાવે એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. આ હાઇડ્રોકાર્બન સંયોજનોનું, જેને હાર્ટ કહેવાય, કે જેના લીધે બધા હાઇડ્રોકાર્બન સંયોજનો બનેલા છે લાખોની સંખ્યામાં, અસંખ્ય સંખ્યામાં, એ આ ક્રિયાશીલ સમૂહના લીધે છે. ક્રિયાશીલ સમૂહ યાદ રાખજો. તો ક્રિયાશીલ સમૂહ એટલે શું? વિષમ પરમાણુ અને તેમને સમાવાતો સમૂહ કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ આપે, બરોબર, અને આ કાર્બન શૃંખલાની લંબાઈ અને એના સ્વભાવ સાથે આને કોઈ લેવા દેવા નથી, એને ક્રિયાશીલ સમૂહ કહે છે. બરોબર. કાર્બનિક સંયોજનોની કહેવાનો મતલબ લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય, એ પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. યાદ રાખજો, કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ અથવા એના ગુણધર્મો જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે, તે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. યાદ રાખજો. અને એક જ ક્રિયાશીલ સમૂહ હોય ને, એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે જુદા જુદા કાર્બનિક સંયોજનો છે ને, એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, એટલે રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય એની. યાદ રાખજો. તો એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા એટલે દાખલા તરીકે હમણાં હું તમને સમજાવું છું કે હવે દાખલા તરીકે આલ્કોહોલ છે, તો આલ્કોહોલની અંદર મિથેનોલ આવે, ઇથેનોલ આવે, પ્રોપેનોલ આવે, બ્યુટેનોલ આવે, પેન્ટેનોલ આવે. આ બધા આલ્કોહોલ છે. બધાના રાસાયણિક ગુણધર્મો સમાન, એટલે રાસાયણિક પ્રક્રિયાઓ એની સમાન એમ. એટલે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે.
પ્રક્રિયાઓ સમાન હોય છે. એટલે જે મિથેનોલ એ કાર્બોક્સિલિક એસિડ સાથે જેવું પ્રક્રિયા કરતું હોય એવું જ ઇથેનોલ કરે અને એવું જ પ્રોપેનોલ કરે એમ, એટલે સમાન હોય છે. એટલા જ માટે એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એમાં સમૂહમાં જે મુક્ત સંયોજકતા છે અથવા સંયોજકતાનો જે એકલ રેખા છે એને બંધ દ્વારા દર્શાવવામાં આવે છે. બરોબર? ક્રિયાશીલ સમૂહ છે આ સંયોજકતા વડે, એમાં એને બંધ દ્વારા દર્શાવવામાં આવે, મુક્ત સંયોજકતાને. ક્રિયાશીલ સમૂહમાં મુક્ત સંયોજકતા ને આ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ બંધની હારે બીજું કાર્બન જોડાઈ જાય એટલે સંયોજન બની જાય, એટલે આ બંધ દ્વારા દર્શાવવામાં આવે છે. સહસંયોજક બંધ એને એકલ રેખા, આ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. પછી ક્રિયાશીલ સમૂહ છે આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે અને કાર્બન શૃંખલા સાથે જોડાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. યાદ રાખજો. હવે આપણે ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો હવે પહેલામાં પહેલી વસ્તુ હેલોજન સમૂહ છે. આ હેલોજન સમૂહ, છે તો આની અંદર ક્લોરીન બ્રોમિન એની હારે જોડાય છે. બરોબર? એમાં ક્લોરો અને બ્રોમો આવે. આ હેલોજન સમૂહની અંદર ક્લોરીન બ્રોમિન આવે. બરોબર? આ બે તત્વો જોડાયેલા છે આમ ખાસ. પછી આ હેલોજન સમૂહની વાત થઈ. બરોબર? તો એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે એનું નામ અને એનું સૂત્ર આ ખાસ આપણે યાદ રાખવાનું છે, એટલે તમને બધું જ આવડી જાય. ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો આની અંદર ક્લોરો અથવા બ્રોમો કહેવાય એને, અને એની અંદર આ પ્રમાણે Cl અથવા આ પ્રમાણે Br, આ સમૂહ આ પ્રમાણે જોડાય કે આ બંધ હારે ક્લોરીન સાથે કાર્બન સાથે જોડાઈ જાય હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને. બરોબર? બીજી વસ્તુ કે જેમાં ઓક્સિજન હોય એવા ઓક્સિજનવાળા ઘણા સંયોજનો છે. બરોબર? ખાસ યાદ રાખજો. આપણે જે ભણવાના છે કે જેમાં ઓક્સિજન જોડાયેલો હોય તો એવા આલ્કોહોલ છે. એક આલ્કોહોલ. બરોબર? પછી બીજું આલ્ડીહાઇડ છે. પછી ત્રીજું ક્રીટોન છે. ક્રીટોન. અને ચોથું કાર્બોક્સિલિક એસિડ.
કાર્બોક્સિલિક એસિડ. યાદ રાખજો, આ ઓક્સિજનમાંથી જે ક્રિયાશીલ સમૂહ બને છે એ આલ્કોહોલ છે. આને મારે જો શોર્ટમાં કહેવું હોય તો OH કહેવાય. આ આલ્ડીહાઇડ છે એને CHO કહેવાય. આ ક્રિટોન છે એમાં 2 લીટા નીકળે અને CO કહેવાય. કાર્બોક્સિલિક એસિડ છે એને COOH કહેવાય. આ મેં તમને ખાલી એનું સૂત્ર લખાવે, પણ એમાં કેવી રીતના જોડાયેલા છે. હાઇડ્રોજન આમાં તો સીધું જ છે, આ O અને H સીધા જોડાયેલા છે એટલે આ તો સીધું O અને H સીધું જ આવે છે આમાં. પણ આ CHO ની અંદર શું હોય કે આ કાર્બન છે એની હારે અહીંયા એક બંધ છે, અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે અને દ્વિબંધ ઓક્સિજન જોડાયેલો છે એટલે આ કાર્બનના 4 થઈ ગયા સંયોજકતા એમ. હવે ક્રિટોનમાં એવું, ક્રિટોનની અંદર આમ 2 ઓક્સિજન સાથે આમ જોડાયેલું છે અને અહીં આગળ આ 2 બીજા કાર્બન જોડાયેલા હોય. આ આલ્કોહોલમાં પણ એવું, આલ્કોહોલની અંદર એક કાર્બન આ જોડાયેલું છે, અહીં આગળ કહેવાનો મતલબ એ ઓક્સિજન સાથે જોડાયેલું છે અને અહીંયા OH સાથે જોડાયેલું છે એટલે આ કાર્બનના 4 સંયોજકતા થઈ ગઈ. ઓકે, આ ખાસ મગજમાં રાખજો, જ્યારે બંધારણીય સૂત્રો આપણે લખીએ ત્યારે આ યાદ રાખવાનું છે. એમાં આ જેમાંથી 2 લીટા નીકળે છે એ CO વચ્ચે આવે અને 1 લીટું નીકળે છે એ બધા છેલ્લે આવે. યાદ રાખજો, આ જ્યારે ક્રિયાશીલ સમૂહ આપણે ભણીએ ત્યારે આ ખાસ મગજમાં રાખવાનું છે. આપણે હવે જોવાનું છે આ ક્રિયાશીલ સમૂહ ઉપરથી જે બને છે. તો એક જ ઉદાહરણ આપું એટલે તમને ખબર પડી જાય, બરોબર? આ બધા ક્રિયાશીલ સમૂહો છે ને એ સમાન ધર્મી શ્રેણી બનાવે છે અને સમાન ધર્મી શ્રેણી બને પછી આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય, આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, ક્રિટોન હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય, આ બધાને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. અને સમાન ધર્મી શ્રેણી એની અંદર હાઇડ્રોજન અને અન્ય ક્રિયાશીલ સમૂહો એ ચોક્કસ ગોઠવાયેલા હોય છે, બરોબર? કે કાર્બન શૃંખલામાં હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે છે. એટલે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે એ શ્રેણીનો દરેક સભ્ય એની પહેલાંના કે એના પછીના સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ છે એની ચોક્કસ સંખ્યા, કાર્બન આપણે જોયું આગળ કે કાર્બન 1 વધે અને હાઇડ્રોજન 2 વધે, આ તફાવત ધરાવતો હોય તો એને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. એટલે કાર્બન અને હાઇડ્રોજન એનો ચોક્કસ તફાવત હોય દરેક આગળ અને પાછળના સભ્યમાં, તો એને સમાન ધર્મી શ્રેણી કહે છે. યાદ રાખજો, બરોબર? પછી આપણે આ સંયોજનો મજા છે ભણવાની. જો સંયોજનો તમને આમ એક ચપટી વગાડતા યાદ રહી જાય. આ સમાન ધર્મી શ્રેણી જોઈ અને પછી આપણે એના કેવા સંયોજનો, એના અણુસૂત્રો કેમ યાદ રાખવા, એનું વૈજ્ઞાનિક નામ કેમ યાદ રાખવું, એના બધા પ્રત્યયો છે અને કેવી રીતના એના બંધારણીય સૂત્ર યાદ રાખવા એ પણ એકદમ મજાનું છે. તો સમાન ધર્મી શ્રેણી, તો સમાન ધર્મી શ્રેણી એટલે શું? તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કહેવાનો મતલબ જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો, જે કાર્બનિક સંયોજનો
સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય, એમાં દરેક સભ્ય તેની પહેલાના કે પછીના, એની પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા, કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા એટલે આપણે અહીંયા CH2 કહીએ જેને, CH2 એક કાર્બન વધે છે અને બે હાઇડ્રોજન વધે દરેકમાં, એટલે આ સંખ્યા દરેકમાં આગળ પાછળ થાય, આ તફાવત જોવા મળે. એટલે ચોક્કસ સંખ્યા CH2 માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનો સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. આપણે કાલે જ તમને મેં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એમાં આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન જોયું. તો યાદ રાખજો કે હવે એની લાક્ષણિકતાઓ, કે આ સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ શું છે. લાક્ષણિકતાઓ એટલે એના ગુણધર્મો, લાક્ષણિકતાઓ એટલે એના ગુણધર્મો. તો પહેલી વસ્તુ કે તેનો દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. એટલે દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. બીજી વસ્તુ કે શ્રેણીના દરેક સભ્યનું આપણે આણ્વીય સૂત્રથી, સામાન્યનું આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. યાદ રાખજો. કેવી રીતના? તો દાખલા તરીકે આપણને ખબર છે કે દાખલા તરીકે આપણે આલ્કેનની વાત કરીએ, આલ્કેન, તો આલ્કેનનું સૂત્ર CnH2n+2. પછી આલ્કીન, તો એનું આપણને સૂત્ર ખબર છે CnH2n. પછી આલ્કાઇન, આ બધા સમાનધર્મી શ્રેણી છે એટલે CnH2n-2, બરોબર. એટલે એને આપણે આવા સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકીએ છીએ એમ. આ બીજું. પછી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યો છે એના આણ્વીય સૂત્રો વચ્ચે જે તફાવત કયો આવે તો CH2 નો. કોઈ પણ તમે ગમે તે શ્રેણી લો સમાનધર્મી, તો એના આગળ પાછળના જે બે સભ્યો છે તો એના ક્રમિક આણ્વીય સૂત્ર છે એમાં CH2 નો તફાવત આવે છે. એટલે શ્રેણીના કોઈ પણ બે
કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. એટલે મિથેનમાંથી ઇથેનમાં જઈએ તો CH2 વધી જાય, ઇથેનમાંથી પ્રોપેનમાં જઈએ એટલે CH2 વધી જાય, એક કાર્બન વધી જાય, બે હાઇડ્રોજન વધી જાય એમ. એટલે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોનું આણ્વીય દળ છે તો એમાં પણ 14 ગ્રામ પ્રતિ મોલ અથવા AMU એનો એકમ અથવા યુ જેટલો તફાવત હોય છે. ચોથું, શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં, આણ્વીય દળ એટલે એનો અણુભાર, તો આણ્વીય દળમાં જે આનો તફાવત થાય એટલે કાર્બન 12 અને હાઇડ્રોજન 2 એટલે ટોટલ 14, એટલે 14 નો તફાવત આવે એટલે 14 અને યુ વડે દર્શાવાય છે, અથવા AMU લખાય અથવા ગ્રામ પ્રતિ મોલ લખાય, એટલે 14 યુ જેટલો તફાવત છે. યાદ રાખજો, બરોબર. પછી પાંચમો મુદ્દો કે શ્રેણીના દરેક સભ્યનું નામકરણ છે એમાં પણ સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે. આપણે આલ્કેનની વાત કરીએ તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એમ એન પ્રત્યય લાગ્યો, બરોબર. એ પ્રમાણે આલ્કીનની વાત કરીએ તો ઇન પ્રત્યય લાગે એમ. એટલે શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં, શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાનપૂર્વક અથવા પ્રત્યય લાગે છે. પછી છઠ્ઠો મુદ્દો કે શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો એ શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. એટલે શ્રેણીમાં દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. સમાન હોય છે. અને છેલ્લો મુદ્દો, આપણે જેમ એનો અણુભાર વધે, આણ્વીય દળ વધે, એમ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. શ્રેણીના સભ્યોના જેમ આણ્વીય દળ વધે તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જાય. અને બીજી વસ્તુ, અન્ય ભૌતિક ગુણધર્મો, બરોબર, એ ચોક્કસ દ્રાવણમાં દ્રાવ્યતા, એ અન્ય ભૌતિક ગુણધર્મો પાછા સમાન હોય.
એટલે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધે છે, પણ રાસાયણિક ગુણધર્મો એક સમાન જળવાઈ રહે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો એક સમાન જળવાઈ રહે છે, યાદ રાખજો. બરોબર? તો આ સમાનધર્મી શ્રેણી એની લાક્ષણિકતાઓ હતી આપણી. ઓકે, હવે આપણે એનું નામકરણ જોવાનું છે, કેવી રીતના એના નામ પડે છે એ આપણે જોવાનું છે.